જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું. આ તો થોડા ટાઈમ પહેલાં ભાવનગર હતો, હવે આવી ગયો છો પાછો ગામડે. તો આપણે મસ્ત મજાની વાડી છે અને વાડીમાં કેરી પણ થઈ ગઈ હતી. તમે બધા વિડીયોમાં જોતા છો, કેરી પણ હતી પણ અત્યારે બહુ બધી તોડી દીધી છે. જુઓ તમે, આ એક કેરી છે, બહુ મોટી કેરી છે ને લીંબુડાને એવું પણ થઈ ગયું છે વાડીમાં. જુઓ તમે, લીંબુ પણ મસ્ત થઈ ગયા છે. ને વાત તો એ છે કે ભાઈની આજે ભાવનગરથી આવ્યા છે તો આજે તોડવાના છે શ્રીફળ. તો આજે કરવાના છે શ્રીફળની પાર્ટી. જુઓ તમે, આ ઉપર દેખાય છે શ્રીફળ, થોડી વારમાં તોડવાના છે. હું થોડુંક સેટઅપ કર્યું છે, પપ્પાને લેવા ગયા દાતાડેનું. એટલો ગેપ છે કે અહીંથી એટલું અંબાઈ જાય છે એમ ઉપર, કેમ કે ઉપર કોઈ ચડીએ કેમ છે નહીં. એટલી બધી ઊંચી નથી પણ ચડાઈ એમ છે. ને જો અત્યારે વાવાઝોડાનો એવું થઈ ગયું છે એટલે ઉપર એમ થયું ચડાઈ એમ છે એની. આજે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે ને બહુ બધો પવન ને બધું આવે છે. 2-3 દિવસ તો આવું થઈ ગયું છે. આમ તો ગરમીનો માહોલ હતો પણ અચાનક આવું બધું વાતાવરણ ફરી ગયું છે. પપ્પાની આવે છે ત્યાં સુધી વેઇટ કરીએ, પછી એની ઉપર ચડીને પછી નાળિયેર તોડવાના છે ને આજે કરવાની છે નાળિયેરની પાર્ટી. ઓનલી વન અમારા વાડીમાં 2 જ નાળિયેરી છે, કે અહીંયા છે ને ઉપલા ચડી જાય એમ બધા વ્લોગમાં જોતા જ હશો. તો 2 નાળિયેરી છે એમાં. અત્યારે પેલા નાળિયેર નાના હતા એમ ભાવનગર ગયો તે ટાઈમે, અત્યારે જો એ મોટા થઈ ગયા છે. એ પાડવાના છે ને આ બધું પાડવાના છે. અને વાડીમાં બધી કેરી છે, બધો પાતળો ફાલ છે એટલે બધી બહુ મોટી મોટી કેરી થઈ છે વાડીમાં. જેટલી કેરી છે ને જો આ ખાલી એક કેરી છે એ પણ બહુ મોટી મોટી થઈ ગઈ. જુઓ તમે, આ બધી જગ્યા પાક ઉપર આવી ગઈ છે. આ લગભગ એમનું નોર આપણે નેચરલ રીતે 10-15 દી એમને ગરમીમાં રાખો એટલે પાકી જાય. લીંબુ પણ ઘણા આવી ગયા છે, શરબતી લીંબુડી છે. મસ્ત થઈ ગયું છે વાડીમાં, લીલું ઘાસ ને બધી. અને તો આ કેરી જોવાની જ બહુ મજા આવે. જુઓ તમે, ખાલી કેરી જોઈને જ તે મજા આવે. પેલા બગીચો પણ મેં સાફ કર્યો હતો, ત્યારે કેળાને ઊભું પણ હતું. એ પણ 1-2 ઘડ તોડી હતી. અત્યારે ઘડ પછી બીજે આવી ગઈ છે. જો આપણે કે ગુજરાતીમાં ગામડાની ભાષામાં કેળ વહીએ એમ, આવડી મોટી ઘડ આવી ગઈ છે. અને બીજું સાફ કર્યું હતું. આગળ ડ્રેગન ને એવું પણ મેં સોંપ્યું છે. ડ્રેગન ફૂડ આવે એ કહેવાય છે. થોડા ટાઈમ પહેલાં મેં જુઓ આ ડ્રેગન સોંપ્યું હતું, એ પણ મસ્ત થઈ ગયું છે મોટું. આ લીલો જાંબુડો છે, આવડો લીલો જાંબુડો હતો. એના જાંબુડા ઓલા ટાઈમમાં હતા, આ વખતે પણ આવ્યા નથી એટલે એનો ફાલ પૂરો થઈ ગયો છે. અમારા વાડીનો રાવણો જાંબુડો જોવો તમે, જાંબુડા પણ મસ્ત મજાના આવી ગયા છે. હવે થોડાક દિવસ આ પાકી જશે, બહુ બધા આવી ગયા છે. અમારી બંને ભેંસું, મમ્મી પાણી પાતી હતી એને. જો આ પછી મારા એટલે ધ્યાન રાખવું પડે. મારતી નથી પણ ખોટા નખરી કરતી હોય છે. આખો જાંબુડો, બહુ મોટો જાંબુડો છે, રાવણો જાંબુડો છે. આ 10-15 દિવસમાં પાકી જાય છે. આ થોડોક આ વર્ષે મોડો છે અને નગર તો અત્યારે પાકી ગયેલા હોય છે. તો પપ્પાએ હવે રેડી કરી દીધું છે દેશી જુગાડનું. ગાંધી પછી હવે નાળિયેર પાડવાના છે. તો મસ્ત મજાનું બાંધી દીધું છે. પણ આ મૂકી દીધું છે ઓલી નિહાણી પર ચડીને પાછા નાળિયેર પાડશું અમે. પપ્પા કે તારા નથી ચડવું, કે પવન ને એવું વધારે છે. હવે એ પાડે છે મસ્ત મજાની. જો પેલી ઘડ પાડે છે એ જોજો પપ્પા. એક શ્રીફળ પડી ગયું છે, બીજું શ્રીફળ પાડશે. જો તમે, આ છે ગામડાની મોજ. ઉનાળાનો ટાઈમમાં, ઉનાળો જ નથી આવું વાતાવરણ છે પણ તો બી મજા આવતી હોય છે વાડીઓમાં. મેં ઘણા ટાઈમથી વાટ જોતા કે નાળિયેર મોટા થાય પીવાય એવા, એટલે હાવ પાકી જાય તો બી ન મજા આવે. હા, એમનો મસ્ત કાસાસી પીવાય એવા. તાળસું ન કાપો પપ્પા, દાંતડું ઓલું થઈ જાય છે. આ બધું નીચેથી કાપો, નિહાણી પકડો એટલે બધું. થોડોક પવન ને એવું છે એટલે ધ્યાન રાખવું પડે છે. જોજો એ પપ્પાએ દાંતડું સીધું શ્રીફળમાં મારી દીધું. કાસું નાળિયેર છે ને એટલે એમાં ખૂતી જાય દાંતડું. નીચે આવડી ગયા છે. ઓલું એક શ્રીફળ છે એ તો પાકલ છે એવું લાગે છે. એ ઉપર ન ખ્યાતા ઉપાને કે તમારે માથે આવશે સીધું. એ મારો તાળસા પણ સાફ કરી નાખે. નાળિયેર નવું નાળિયેર પછી ભવિષ્યમાં સારા આવે એમ. આખું સાફ કરી નાખ્યું તો વધારે નાળિયેર આવતા હોય છે. પવન થોડુંક છે એટલે થોડીક બીક લાગે છે પણ નાળિયેર હવે નારિયેળ ને મારો મારો એટલે કપાય ગયું હતું. આ થોડું કાસું છે પણ તો બી મજા આવશે એમાં પાણીની. આ બાજુ એટલે બધા ભેગા કરી લેવી, પછી આને પાછા ફોડ્યા અહીં મૂક્યા ને પછી લઈ લઈશું. ભેગા કરો બધા.
અહીંયા પણ પીડા છે, આ બાજુ પણ પીડા છે. હા એક નાળિયેર હતું, એટલા નાળિયેર પડ્યા છે જુઓ. તો અહીંયા મૂકી દીધા આવે છે. હવે જો આ છે આપણે દેશી રીત. આગળથી કાપી એટલે થોડુંક ઓલો કાચલાનું બધું પેલા ન આવે, પાછળથી કાપી એટલે વધારે પાણી જલ્દી નીકળી જાય છે શ્રીફળમાંથી. તો છે આ છે મોટો સાકુ, એનાથી મોટો ભાઈ કાપે છે. એક તો અમે જોવો થોડું નાખી દીધું છે આમાં ભરીને, પ્યોર થઈ ગયું છે. બીજું કાપે છે અને 6-7 નીચે પડ્યા છે. જોઈએ કેટલું પાણી નીકળે. બસ હવે કપાઈ ગયું છે એ તો પાકલ જેવું. ઓ પાણી ઉડ્યું. આ શ્રીફળ થોડુંક મોટું છે, જોઈએ એમાંથી કેટલું પાણી નીકળે છે. એક ગ્લાસ એટલું વધારે નીકળી જશે. પાણી જ નથી લાગતું. હવા લઈ ગયું. બે શ્રીફળનું અડધી પેલી ભરાઈ ગયું છે પાણી. પાણી તો સારું છે ને, વધારે આખા ભર્યા શ્રીફળ. ઓકે જો આટલું ભરાઈ ગયું છે. 2 ગ્લાસ ઉપર પાણી થઈ ગયું છે. ને આ પાછા અંદરામાં પછી મલાઈ પણ છે. જો દેખાય છે અંદર મલાઈ, પછી એની મલાઈ પણ મજા આવશે ખાવાની. પી લીધા છે. પપ્પા એને કાપે છે, એમાંથી કાઢવાની છે મલાઈ. ચાકુ રહી જાય ને પપ્પા, એને કવાડી જાવ ને, એક ઓલાય થઈ જાય. તેમી રે ઓલા પણ જો કવાડી પડી, કવાડી એક ઘાય થઈ જાય. કોઈ હરકું થતું નતું એટલે પછી પપ્પાએ કવાડી લીધી છે. પહેલા જ કીધું હતું કવાડી લઈ લો તો સારું થાય, ઓલું તો એક ઓલામાં થઈ જાય એમ. લો ત્રાસું એમાં લાગતી જ નથી મલાઈ. છે પપ્પા લાવો ના, વધારે કાસું હતું એટલે મલાઈ છે નહીં, થોડી ઘણી છે. એવું છે. અહીંયા ઇન્ફોર્મેશન આપો તમે, અહીંયા આવો. છે આમાં. આ પપ્પાએ સકલું રહે એવું કઈ નાખ્યું છે. વૈશમાં ના મારજો બરોબર. પાછો ફોડે છે, કાપે છે પપ્પા. જોઈએ પરફેક્ટ. ઓ નો, 2 ઊંધા પડ્યા. એમ થોડી જ હશે. લાવો તો આમાં એક ઝટકામાં માર્યું છે. જો આમાં એટલી બધી મલાઈ નથી, આમ થોડી છે એટલે થોડાક કાસા વધારે નાળિયેર છે. હળુક લઈને મારો નહોતું, પછી એને ઓલું કરીને હવે પાછો મઢભાઈ આવ્યા છે કે હું મારું એ કે હરકું કાપવું એ. જોઈએ હા બસ એમ તો જો એમાં લાગે. લાવ પપ્પા તો મલાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે અને અંદરથી મલાઈ કાઢે છે બીજી. થોડી ઓછી મલાઈ છે, વધારે કાશે. જો એ ત્રાસું કાપ્યું હતી મેં. એના માટે અમારે સ્પેશિયલ શીપની કવાડી લેવી પડશે નાની. પરફેક્ટ, એ મસ્ત કપાણું. એમાં તો બહુ છે. જો કાપી નાખ્યા છે અને પપ્પા કાઢે છે મલાઈ. મસ્ત મજાની મલાઈ પણ નીકળી ગઈ છે. મજા આવે મલાઈ ખાવાની. થોડીક ઓછી છે, કાસા વધારે નાળિયેર છે એટલા માટે. ને ભેંસો અમારી બોલે છે કે મમ્મી વાડીમાં ગઈ છે ઘાસ વાળવા, એટલે એ બાજુ જોઈ રહી છે વાડીમાં. મમ્મી અહીંથી ગઈ છે ઘાસ વાળવા, ત્યારોની એ બાજુ જોઈ રહી છે. પવન તો ઓછો થતો જ નથી. અત્યારે વાગ્યા છે સાંજના 6, પણ બહુ પવન છે. એના માટે વાડીમાં કેરી પણ પડી જાય છે અમારે બહુ બધી. આખા કેમના ડીટલા હોટી કેરી બધી પડી જાય છે.
તો હાલો બધા નાળિયેર પીવા અને મલાઈ ખાવા.